નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધન માટે દિવ્યાંગ બાળકોની રાખડીઓ, આર્થિક ઉપાર્જન સાથે આત્મવિશ્વાસનું બાળકોમાં કરાતું સર્જન। શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોય કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે તડામાર તૈયારી। શ્રાવણ સુદ એકમ એટલે શિવ પાર્થેશ્વર પૂજાના પ્રારંભ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ। ભરૂચ રોટરી ક્લબની સામે સ્ટેશન રોડ પર ટ્રાફિકને અડચણરૂપ લારીઓ ધારકો સામે પોલીસની લાલ આંખ। પોલીસ દ્વારા લારીઓ જપ્ત કરી સરઘસ કાઢી દંડાત્મક કાર્યવાહી। નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ। 800થી વધુ દીકરીઓએ શિબિરનો લાભ લીધો। ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધન માટે ભરૂચની માનસિક દિવ્યાંગ બાળકોની કલરવ સ્કૂલના બાળકોએ આકર્ષક રાખડીઓ બનાવી છે, જેની ખરીદી કરી બાળકોને પ્રોત્સાહિત કરવા સંચાલકો દ્વારા અપીલ કરવામાં આવી છે। ભરૂચમાં દિવ્યાંગ બાળકો માટે કાર્યરત કલરવ શાળા દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર કરવા માટે વિવિધ રોજગારલક્ષી પ્રવૃત્તિઓ કરતી આવી છે। દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બની રહે તે માટે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ રોજગારલક્ષી પ્રવૃત્તિઓમાં ફાઇલ, ફોલ્ડર, દિવાળીના કોડિયા, બાજ પડિયા તેમજ વિવિધ કલાત્મક રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે। આગામી દિવસોમાં ભાઈ બહેનના હિતનું પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વ આવી રહ્યું છે। ભરૂચમાં રાખડીઓના હંગામી સ્ટોલ પણ ઊભા થઈ ગયા છે, પણ કલરવના બાળકોની રાખડીઓ આ બધામાં અનોખી છે। કલરવ શાળાના દિવ્યાંગ બાળકો શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ રાખડીઓ બનાવી રહ્યા છે, જેમાં સૂતરના તાંતણાવાળી, મોતીવાળી, રુદ્રાક્ષવાળી, ઓમવાળી, ડાયમંડવાળી સહિતની રાખડીઓ બનાવી છે। આમ બાળકો દ્વારા આત્મસન્માન અને સ્વનિર્ભરતાના ઉમદા હેતુથી અને બાળકો શું કરી શકે તેવી વાત અને વ્યવસ્થા બદલવા માટે વીરાના કાંડે બાંધવાની રાખડીઓનું સર્જન દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના આર્થિક ઉપાર્જનથી ભેગી થતી રકમથી બાળકોમાં આત્મનિર્ભરતા સાથે આત્મવિશ્વાસની લાગણી પેદા થાય છે। ભરૂચ શહેરની જનતાને આ દિવ્યાંગ બાળકના આ ઉમદા હેતુસરના કાર્યને બિરદાવવા અને આત્મવિશ્વાસ વધારવા ભાઈ બહેનના હિતભર્યા સંબંધમાં દિવ્યાંગ બાળકની રાખડીને સ્થાન આપવા કલરવ શાળાના ટ્રસ્ટી નીલાબેન મોદીએ અપીલ કરી હતી। ભાઈ બહેનના પાવન પર્વ રક્ષાબંધનમાં લોકો પણ આ દિવ્યાંગ બાળકોની રાખડીઓ ખરીદે અને પ્રોત્સાહિત કરે, તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનું પુણ્ય કાર્યમાં સહભાગી બને તો રક્ષાબંધનની ઉજવણી સાર્થક થઈ કહેવાશે। અમારા બાળકોનો વાર તહેવાર ઉજવવાની બહુ જ હોંશ હોય છે। એમાં રક્ષાબંધન એટલે તો ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક હોય છે। અમારા બાળકો પણ વિચારતા હોય છે કે અમે રાખડી બનાવીશું તો અમારી પાસેથી ખરીદશે તો અમારા થકી જે ભાઈને રાખડી બંધાશે એ ભાઈનું પણ અમે રક્ષાબંધનના દિવસે આશા વ્યક્ત કરીશું કે ભાઈને ખૂબ સરસ સુખી જીવનને દીર્ઘાયુની પ્રાર્થના થાય। આ બાળકો રાખડી બનાવે છે એ એક ઉદ્યોગ છે કે બાળકોનું કોન્સન્ટ્રેશન વધે એના થકી રાખડી બનાવે અને રાખડી બનાવ્યા પછી જો કોઈ એને ખરીદે છે તો બાળકને એક ઉત્સાહ મળે છે કે હું બનાવું છું અને લોકો પસંદ કરે છે અને મારી બનાવેલી વસ્તુ લોકો ખરીદે છે, જેથી એ લોકોને વધારે કામ કરવાનો ઉત્સાહ આવે છે। કલરવ આ બાળકોને પગભર કરી પોતાના પગ પર ઊભા રહેવાની તાલીમ આપવા માટે કટિબદ્ધ છે। એટલા માટે દર વર્ષે અમે રાખડી બનાવીએ છીએ, દિવાળીના કોડિયા બનાવીએ છીએ અને ધીરે ધીરે અમારી પાસે જેમ જેમ નવા પ્રોજેક્ટ આવતા જાય છે એમાં આ વર્ષે અમે ફૂલવાટનું બનાવવાનું મશીન ખરીદેલું છે અને એ ફૂલવાટ બનાવીને એમાં પણ બાળકોને તાલીમ આપી અને ફૂલવાટ બનાવીને એનું સેલ અહીંયાથી કરીશું।
એવી રીતે બીજું એક જોબ વર્ક અમારી પાસે આવ્યું છે કે આર્ટિફિશિયલ પ્લાસ્ટિકના ફૂલોની શેર બનાવવાનું. એ પણ જોબ વર્ક જ છે અને એ જે પણ બાળકો એની અંદર કામ કરે છે તે એના જે જોબ વર્કના પૈસા આવે છે એ બાળકોને જ આપવામાં આવે છે. આવી રીતે રાખડી છે, આ શેર છે, દિવેટ છે, કોડિયા છે. અમે ભૂતકાળમાં પડિયા પણ બહુ સરસ બનાવતા હતા, અત્યારે પણ બનાવી રહ્યા છીએ, પણ હમણાં થર્મોકોલને લીધે એનું સેલ ઓછું છે, પણ અત્યારે પણ એ પ્રવૃત્તિ અમારી ચાલે જ છે. ફાઈ બનાવવાનું મશીન છે, ફાઈ પર અમારા બાળકો કામ કરે છે ને એના વેચાણ થકી પણ બાળકોને પગભર કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અને મને એ વાતનો આનંદ છે કે ભરૂચની સમાજમાંથી, સોસાયટીમાંથી આ અમારા બાળકોએ બનાવેલી વસ્તુઓ ખરીદવા માટે લોકો આગળ આવે છે, ખરીદીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે છે અને એના થકી એની પ્રગતિ દિન બ દિન વધુ સારી રીતે થઈ શકી છે. અત્યારે મને તક મળી છે તો હું આ ભરૂચની જનતાને અપીલ કરું છું સૌને કે તમે અમારા બાળકોએ બનાવેલી કોઈ પણ વસ્તુ ખરીદો. અગરબત્તી છે, પડિયા છે, રાખડી છે, દિવાળીના કોડિયા છે, ઓફિસ ફાઇલ છે, તો એના થકી બાળકોને પોતાના પગ પર ઊભા રહેવાની એક સારી તક મળી છે. તે તકનો એ લોકો ઉપયોગ કરી અને ઘણું સારું પ્રોગ્રેસ કરશે અને સમાનભેર સમાજમાં જીવી શકવા માટેનું દિશામાં બાળક આગળ વધી રહ્યા છે અને એમાં તમારો જે સહયોગ સાંપડે છે એને બદલ અમે લોકો ખૂબ આભારી છીએ. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. 25મી જુલાઈના શુક્રવારના રોજથી થનાર હોય શિવ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્ર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભોળેનાથને રીઝવવા આ માસ દરમિયાન શિવ ભક્તો બિલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજાપાઠ કરી એક ટાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે. દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે. મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર, દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સઘળી મનોકામના પૂર્ણ થાય છે. જેટલા પણ ધાર્મિક ગ્રંથો છે બધા જ ગ્રંથોમાં સ્તંભેશ્વર મહાદેવનો મહાત્મ્ય મળતો હોય છે. આપણે આજે લગભગ 35 વર્ષથી આ જગ્યાએ શ્રાવણ માસ ખૂબ ભક્તિભાવપૂર્વક અહીં ઉજવવામાં આવે છે. આ મંદિર સમુદ્રની વચ્ચે 2 વખત લુપ્ત થઈ જાય છે. ત્યાર પછી જ્યારે સમુદ્રની ભરતી હટે ત્યારે આ મંદિર દર્શન આપે છે. આ પ્રક્રિયા આજે અહીં વર્ષોથી ચાલતી હોય છે. આ મંદિરમાં શ્રાવણ માસમાં 6 કલાક દિવસે અને 6 કલાક રાત્રે ભાવિક ભક્તો અહીં પૂજા કરતા હોય છે અને આ મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રાવણ મહિનામાં આજે દેશ વિદેશોથી આ જગ્યાએ દર્શન કરવા માટે લોકો આવતા હોય છે. એમની સુવિધા માટે ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં આસ્થા ધરાવતા જે અમારા ભાવિક ભક્તો છે એમના તરફથી આજે એ ભક્તોને કોઈ અસુવિધા ન થાય એના માટે અહીં સરસ અન્નક્ષેત્ર અહીં ચાલતું હોય છે. આ અન્નક્ષેત્રમાં આજે લગભગ 12,000 સ્ક્વેર ફીટનો આજે હોલ જે આપણે સામે જોઈ રહ્યા છે એ ભાવિક ભક્તોને સુવિધા માટે અહીં બનાવવામાં અહીં આવેલું છે. અમારે યજ્ઞ જે છે જે અમારી સનાતન ધર્મની પ્રાચીન પરંપરા છે અહીં 35 વર્ષથી યજ્ઞ પણ અહીં ચાલતો હોય છે અને એ યજ્ઞના પીઠો પણ બધા જ નવા બનાવવામાં આવ્યા છે અને આ યજ્ઞમાં દેશ વિદેશ, લંડન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, આપણા ભારત, રાજસ્થાન, ઘણા બધા રાજ્યોના લોકો લગભગ 400 જોડા આ યજ્ઞમાં ભાગ લેવા માટે અહીં આવવાના છે. એમની પણ સુવિધા ખૂબ સતત રીતે જળવાઈ રહે એ વ્યવસ્થા પણ આ ભાવિક ભક્તો તરફથી કરવામાં આવી છે. સ્તંભેશ્વર મહાદેવમાં સેવા કરવા માટે આખા ગુજરાતભરમાંથી સ્વયંસેવકો પણ અહીં આવવાના છે અને એ બધા આજે 35 વર્ષથી જે વ્યવસ્થા ચાલે છે એ વ્યવસ્થા એના કરતો સારી રીતે થાય એ પણ સુવિધા અહીં કરવામાં આવી છે. આ જગ્યાએ શ્રાવણ મહિનામાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં જે પણ યજમાનો આવવાના છે
એમની એક વિશિષ્ટ પૂજા અહીં કરવામાં આવે છે. જેવી રીતે આજે રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર શાસ્ત્રોમાં ઘણા પ્રકારની પૂજાઓ લખેલી છે. આ મંદિરમાં શ્રાવણ માસમાં લગભગ 10 કરોડ બિલીપત્રોથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા અહીં થવાની છે. ત્યાર પછી હજારો લીટર દૂધ, દહીં, ઘી, મધુ, સાકર અને નાના પ્રકારના અનાજથી પણ ભગવાનનો અભિષેક અહીં કરવામાં આવશે. ભરૂચની રોટરી ક્લબ સામેના સ્ટેશન રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલ ગેરકાયદેસર રીતે ઊભી રહેતી લારીઓ સામે લાલ આંખ કરી તમામ લારીઓ પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. સ્ટેશન મુખ્ય માર્ગ પર અવારનવાર લારીઓ મુકાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, જેને લઈ સ્થાનિકો સતત ફરિયાદ કરી રહ્યા હતા. ગત સાંજે પોલીસે એક સાથે 40થી વધુ લારીઓનો સરઘસ કરી દંડાત્મક કાર્યવાહી કરી અને લારીઓ જપ્ત કરી હતી. એક સાથે આટલી બધી લારીઓ મુખ્ય માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોમાં રાહદારીઓમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો. ભરૂચ તાલુકાના નિકોડા ગામે પાવન નર્મદા મૈયાના કિનારે આનંદીમાં ધ્યાનીધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાક ભરૂચ જિલ્લા દ્વારા સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 800થી વધુ દીકરીઓએ લાભ લીધો હતો. ભારત વર્ષના ઉજળા ઇતિહાસમાં રાજપૂતોનો ઇતિહાસ સૌથી મોખરે છે. રાજપૂતો તેમના ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિને ટકાવી રાખવા અનન્ય સમર્પણ અને અમૂલ્ય બલિદાનો આપી સંસ્કાર અને સંસ્કૃતિની સાચી વિરાસત સાચવી છે. રાજપૂત સમાજની દીકરીબા તેઓનું જીવન ઘર સુખી જીવન ઘડતરના ઉમદા હેતુથી નિકોડા ધ્યાનીધામ આશ્રમ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપૂત દીકરીબાઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે. લગ્ન પછી પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે, જીવનની તમામ મુશ્કેલીઓનો સામનો કરી શકે અને સાસરીમાં પણ સંયુક્ત પરિવારમાં સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી નિકોડા ધ્યાનીધામ આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં અનેક પરિવર્તનો માટેની હાકલ કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આધુનિક યુગમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે પરિવારમાં, અને દીકરી બાઓને તાલીમ નથી હોતી, જે સ્ટ્રેસ મેરેજ પછી કઈ રીતે પોતાનું જીવન છે એ સ્મૂથ બનાવવું, એના માટે બહુ ઝીણવટભર્યું માર્ગદર્શન આપવામાં આવે છે. હજારો વર્ષથી જે સંસ્કૃતિ ટકી રહી છે, હિન્દુ સંસ્કૃતિનો જે આદર્શ છે ક્ષત્રિય સંસ્કૃતિ, એને ટકાવી રાખવા માટે અને લોભ લાલચથી જે સંસ્કૃતિનો બહુ ઝડપથી વિનાશ કરે છે, એમાંથી સંસ્કૃતિને બચાવવા માટે એક મહત્ત્વનો પ્રયાસ છે. અને દરેક જિલ્લામાં આવી શિબિર બહુ સફળતાપૂર્વક આયોજિત થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં 800 જેટલી વિશાળ સંખ્યામાં દીકરી બાઓ પધાર્યા છે અને એક સંસ્કૃતિનું પાયાનું કામ થઈ રહ્યું છે. નાની ઉંમરમાં દીકરી બાઓને સંસ્કાર અને સંસ્કૃતિના સાચા પાઠ ભણાવ્યા હોય તો જીવનમાં આવતી મુશ્કેલીઓનો તે સામનો કરી શકે અને સાસરિયાના કુટુંબ પરિવારમાં હળીભળીને રહી શકે એવા ઉમદા હેતુથી દીકરી બાની શિબિરનું આયોજન કર્યું છે. અને આ 800 રજિસ્ટ્રેશન થયું છે દીકરી બાનું. ભરૂચ આખા જિલ્લામાંથી બધી જગ્યાએથી 800 દીકરી બા પધાર્યા છે. ભરૂચના અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મહિલા સંઘની ટીમે ખૂબ મહેનત કરી છે. ધર્મવીરસિંહભાઈ પ્રમુખશ્રી, વિજયસિંહભાઈ ઉપપ્રમુખ અને નિરલસિંહભાઈ બધા સતત આજે 1 મહિનાથી મહેનત કરી રહ્યા છે. સાથે અમારા મહિલા પાંખના વડોદરાના પ્રમુખ બાશ્રી વિરેન્દ્રબાઈએ પણ ખૂબ મહેનત કરી છે અને તેમને બાશ્રી ઇન્દિરાબાઈએ, રાધાબાઈએ, ચેતનાબા, વર્ષાબા દરેક બહેનોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. આમાં પાટણ, રાજકોટ દરેક જગ્યાએથી અમારા કાર્યકર પધાર્યા છે. મોરબીથી અધ્યક્ષશ્રી પણ પધાર્યા છે અને આ એક શિબિર ખૂબ પ્રેરણાદાયી બની રહેશે એવું અમને લાગે છે. અને અત્યાર સુધીની અમારી આ 6ઠ્ઠી શિબિર છે અને દીકરી બાઓના ઉજળા ભવિષ્ય માટે છે. જય માતાજી. અંકલેશ્વર રૂરલ પોલીસે
ચોરી કે છળકપટથી મેળવેલ 8 નંગ મોબાઈલ સાથે શંકાસ્પદ જણાયેલ 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી ભરૂચ જિલ્લામાં થતી ચોરીઓ અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓ નિયંત્રણમાં લાવવાના ઉદ્દેશ્યથી અસરકારક પેટ્રોલિંગ રાખવા તથા શોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ. જે અનુસંધાને અંકલેશ્વર વિભાગ ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની સૂચના અને માર્ગદર્શન મુજબ અંકલેશ્વર રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર H.G. ગોહિલના સ્ટાફની ટીમ બનાવી પ્રયત્ન હાથ ધર્યા હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે બાતમી હકીકત મળેલ કે મિન્ટુ સિંહ ઉર્ફે બાંગા તથા ભરત મંડલ નામના 2 ઈસમો ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે જીતાલી રોડ રાજ હોમ્સ સોસાયટી નજીક આતાફેરા મારે છે. જે બાતમીના આધારે પોલીસે કાફલાએ દોડી જઈ બંને ઈસમોને પકડી પાડી તેઓની અંગ ઝડતી કરતા 4 મોબાઈલ મળી આવેલ. જેઓને મોબાઈલ ફોનના બિલ બાબતે પૂછતા તેઓને ગલ્લાતલ્લા કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેઓની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાતા તેઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. ઝડપાયેલ આરોપીઓની વિશેષમાં પૂછપરછ કરતા તેઓએ ચોરી કરેલા બીજા ફોન આરોપી ભરત મંડલે પોતાના ઘરે છુપાવેલ હોવાનું જણાવતા તેને સાથે રાખી તેના ઘરની તપાસ કરતા બીજા 4 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. જે કબજે લઈ આગળની તપાસના ચક્રો અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જંબુસરના અજમેરી નગરીમાં જવાનું નારું નગરપાલિકા સદસ્યના સ્વખર્ચે કરાતા રહીશોમાં આનંદ સાથે આભારની લાગણી પ્રસરી જવા પામી હતી. જંબુસરની અજમેરી નગરીમાં જવાનું નાળું જર્જરિત હોય તે અચાનક તૂટી પડતા રહીશોને અવરજવર કરવાની તકલીફ પડતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. બાળકોને મદ્રેસા કે શાળામાં જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યા હલ કરવા નગરપાલિકાના JCBની મદદથી નગરપાલિકા વોર્ડ નંબર 4ના સદસ્ય મહેરુબેન સલીમભાઈ પટેલના સ્વખર્ચે નાણાંનું કામ કરાવી સિમેન્ટના પાઇપો નાખી છાડોડું પાથરી આ નાળું પુનઃ શરૂ કરાતા અજમેરી નગરીના રહીશોમાં હર્ષની લાગણી જોવા મળી હતી તથા નગરપાલિકા અને વોર્ડ સદસ્ય મહેરુબેનનો આભાર વ્યક્ત કર્યો હતો. જંબુસર શહેર અજમેરી નગરીમાં આવવા જવાનું એક નાળું હતું એ ઘણું જર્જરિત હાલતમાં હતું. લાંબા સમયથી પરિસ્થિતિ ખરાબ હતી અને ગયા વીકમાં ભારે વરસાદ થવાના કારણે એ નાળું તૂટી ગયું હતું. એ જે નાળાનું સમારકામ એટલે નવા નામથી સમારકામ કરીને બનાવવામાં આવેલું છે. જે આ વોર્ડના કોર્પોરેટર કોર્પોરેટર મહેરુનબેન એમના હસબન્ડ સલીમભાઈએ 100 ભંડોળ પોતાના ખર્ચે આ નાળું બનાવેલ હોય અને જંબુસર નગરપાલિકાની લાઈન દોરીથી ચીફ ઓફિસર સાહેબ, જંબુસર નગરપાલિકા એન્જિનિયર સાહેબ અને જંબુસર નગરપાલિકાના અન્ય કર્મચારીઓને લાઈન લઈ ને એમની લાઈન દોરીથી આ નાળું બનાવવામાં આવેલું છે. ને આ નાળું સલીમભાઈએ પોતે સ્વૈચ્છિક પોતાના ખર્ચે 100 ભંડોળમાં અને અહીંયા હાજરી આપી કન્ટિન્યુ 3 દિવસ મહેનત કરીને નાળું બનાવવામાં આવેલું છે. હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચની 25મી વાર્ષિક સાધારણ સભા અને રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે સ્વસહાય જૂથની બહેનોએ ધિરાણના ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચની 25મી વાર્ષિક સાધારણ સભા અને રજત જયંતિ વર્ષની ઉજવણી ભરૂચના મક્તમપુર રોડ પર આવેલ નેક્સસ બિઝનેસ હબ ખાતે ચેરમેન ખુમાનસિંહ વાસિયાના અધ્યક્ષ સ્થાને તેમજ ઉપસ્થિત મહેમાનો અને ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ છે. રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે સખી મંડળોને ધિરાણ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ મંડળ 5ના 14 સભ્યોને 4 લાખ સુધીના ધિરાણના ચેક આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સખી મંડળોને આર્થિક રીતે સક્ષમ બનાવી તેમજ સ્વરોજગારી અને આત્મનિર્ભરતા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહામંત્રી સરકાર ભારતીના જયંતિભાઈ કેવત, હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના વાઇસ ચેરમેન પુરુષોત્તમભાઈ દહિયાભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર ધર્મેશભાઈ શાહ સહિતના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. સહકાર ભારતી છેલ્લા 47 વર્ષથી દેશમાં સહકારિતાથી સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ છે. આજે ભારત દેશના 28 રાજ્યોમાં 600 ઉપરાંત જિલ્લાઓમાં સહકાર ભારતીનું કાર્ય ચાલે છે. ભરૂચ જિલ્લામાં પણ સહકાર ભારતીનું કાર્ય સુપેરે ચાલે એના માટે અમારા ભરૂચના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે આજે એક મિટિંગ છે. સહકાર ભારતી થકી જન સમાજના સામાન્ય લોકોની આર્થિક સમૃદ્ધિ વધે એવો પ્રયત્ન છે. સહકારિતાથી સમૃદ્ધિ કોઓપરેટિવ સેક્ટરમાં સમાજના સારા માણસો જાય, સજ્જન શક્તિનું જાગરણ થાય અને ભારત માતાના જયકાર માટે સહકાર ભારતી
પ્રયત્નશીલ છે, કાર્યરત છે. સખી મંડળની બહેનોને લોનનો ધિરાણ વિતરણનો કાર્યક્રમ હતો અને હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના 25 વર્ષ નિમિત્તે 25મી સાધારણ સભાનો કાર્યક્રમ હતો. આ લોન વિતરણમાં જે ઝૂંપડપટ્ટીમાં અને ગરીબ બહેનો જે ખરી કે જેને બેંકમાં લોન નહીં મળતી હોય એવી બહેનોને સરળતાથી અમે 4 લાખ રૂપિયાની લોન આપી છે. એનો લાભાર્થી જે છે 14 બહેનો છે, પરંતુ એની મંડળ જે છે તે 5 મંડળ છે. આમ અમે દિવાળી પર મોટું ધિરાણ કરતા હોઈએ છીએ, પરંતુ વચગાળામાં આ લોનનો અમે જે વિતરણ કાર્યક્રમ સાથે વાર્ષિક સાધારણ સભાનો કાર્યક્રમ થયો. એ વાર્ષિક સાધારણ સભામાં અમારો આજનો જે શેર હોલ્ડર અને સખી મંડળની બહેનો એ પણ શેર હોલ્ડર છે, એના આજના આ કાર્યક્રમનો અમે, જેમાં જયંતિભાઈ કેવટ અમારા પ્રદેશના સહકાર ભારતીના મહામંત્રી અને પ્રકોષ્ઠ પ્રમુખ શ્રી સુરેશભાઈ આહિર, બાકીના બધા આગેવાન મિત્રો સાથે આ કાર્યક્રમ થયો. શેર હોલ્ડરના બધા જ નાના મોટા ભાઈઓ બહેનો આમાં હાજર રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રેરિત શ્રી કામનાથ મહાદેવ નવગ્રહ મંદિર દ્વારા પરમ પૂજનીય બ્રહ્મલીન શ્રી રવિશંકર મહારાજ સત્સંગ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. બ્રહ્મલીન સ્વામી શ્રી રવિશંકર મહારાજ ચોકની પાસે લાલ બજાર કોર્ટ પાસે આવેલ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિર ખાતે શનિવારથી પરમ પૂજનીય બ્રહ્મલીન શ્રી રવિશંકર મહારાજ સત્સંગ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્રમાં આધ્યાત્મિકતા સાથે સાંસ્કૃતિક વિરાસતના સિંચન અને સંવર્ધન માટેનો પ્રયાસ કરવામાં આવશે, જેનો લાભ લેવા વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસે જણાવી તેનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. સત્સંગના માધ્યમ થકી સંસ્કાર અને સત્સંગના માધ્યમ થકી સુરક્ષા, આ જે મૂળ ભાવ છે એ મૂળ ભાવને ધ્યાનમાં રાખીને એનું દૃઢીકરણ કરીને આ સત્સંગ કેન્દ્ર ચાલુ થયું છે. હું આશા રાખું છું કે આપણા જૂના ભરૂચ મૂળ તો એ ભૃગુ કચ્છ તરીકે કહેવાય છે, ભૃગુ ઋષિની ભૂમિ છે, ત્યાં આગળ ભક્તિનો પ્રાદુર્ભાવ તો થયો જ, પણ એ પ્રાદુર્ભાવને આપણે આજના યુગની અંદર યુવાનોને સંસ્કાર અને સુરક્ષા અને બાળ સંસ્કાર કેન્દ્ર જેવા કાર્યો સાથે જોડીને આ સંસ્કાર નિર્માણ, આ સારું સત્સંગ કેન્દ્ર નિર્માણ કરીએ એ જ મારી શુભેચ્છા હશે. કારણ કે જે જગ્યાએ આ સ્થિત આ સત્સંગ કેન્દ્ર સ્થાપાયું છે એ ભૃગુ ઋષિ મંદિરનું અને તદુપરાંત ત્યાં આગળ નર્મદા કિનારો પણ છે અને નવગ્રહ મંદિર એ અતિ પ્રાચીન મંદિર છે. અને એ પ્રાચીન મંદિરની તે વખતથી જાહો ચલાવેલી અને તે વખતના એનો ભક્તિનો જે ઉદય જે ત્યાંથી થયો હતો એને પુનર્સ્થાપિત કરવાનો મૂળ આશય છે. અને સમગ્ર હિન્દુ સમાજ આ સત્સંગ કેન્દ્રના માધ્યમથી એક ગુણવાન, આદર્શ અને સજ્જન નાગરિક બને એ જ મારું કાર્ય હશે. જય શ્રી રામ. બેંક ઓફ બરોડા તેના સ્થાપનાના 118મા વર્ષની ઉજવણી કરી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાની નબીપુરની બેંક શાખામાં પણ તેની ઉજવણી કરાઈ હતી. નબીપુર બેંક બ્રાન્ચ છેલ્લા 55 વર્ષથી નબીપુર ગામ ખાતે કાર્યરત છે, જે દર વર્ષે આ દિવસની ઉજવણી કરે છે. બેંક મેનેજરે બેંકની પ્રગતિનો ચિતાર આપ્યો હતો અને બેંકને વધુને વધુ પ્રગતિ કરે તેવી અપેક્ષા સેવી હતી. ઉજવણીના સમારંભમાં ઉપસ્થિત બેંકના ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉજવણીમાં બેંક મેનેજર અને બેંક સ્ટાફ સહિતના માનવતાના ગ્રાહકોએ ભાગ લીધો હતો. आप देख ही रहे हैं कि आज बैंक ऑफ बड़ौदा का फाउंडेशन डे है और ये 118वां फाउंडेशन डे है. बैंक ऑफ बड़ौदा का 118 साल पूरे हो गई है, सफलतापूर्वक 118 साल पूरा किया है और ये सारे आप लोगों के सहयोग से ही हुआ है. तो हम यही चाहेंगे कि आगे भी आप लोग ऐसे ही सहयोग करते रहे और बैंक अपना हमेशा आगे बढ़ता है. सभी बैंक के स्टाफ को धन्यवाद देता हूँ कि ये जो इतना 118 साल ये सेलिब्रेशन कर रहे हम लोग और साथ में नबीपुर गांव के लोगों को भी इन्वॉल्व किया हुआ है. और दूसरा कि हम इतने सालों से देखते आए हैं, हम तो पहले से बैंक यहाँ पे देख रहे हैं और सुना है कि 55 साल से ये बैंक यहाँ पे कार्यरत है और बहुत अच्छा इनका जो रवैया होता है बहुत अच्छा रहता है सभी स्टाफ का. तो हम लोग चाहते हैं कि ये बैंक और भी ज़्यादा यहाँ पे इम्प्रूवमेंट करती रहे और सभी गाँव लोगों का साथ सहकार मिलता रहे. और दूसरा जो कभी भी किसी भी चीज़ की ज़रूरत पड़ती है तो हम लोग सीधे मैनेजर से या पूरे स्टाफ से किसी भी स्टाफ से बात करते हैं तो हमारी बात सुनकर जो भी सॉल्यूशन आता है वो सॉल्यूशन करते हैं. इसलिए हम बैंक के स्टाफ को, मैनेजर को, सभी को धन्यवाद करते हैं.
ભરૂચની મંગળતીર્થ સોસાયટીમાં સાવડીએ દેખાતા જીવદયા પ્રેમીઓની સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા રેસ્ક્યુ કર્યું હતું. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ મંગળતીર્થ સોસાયટીમાં જ્વલેજ જોવા મળતી સાવડી જોવા મળી હતી, જે અંગેની જાણ જીવદયા પ્રેમીઓની સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરતા તેઓ તેમના સાથીદારો યોગેશ મિસ્ત્રી, ધવલ મતરકર, રમેશ દવે સાથે સ્થળ પર પહોંચ્યા હતા તેમજ વન વિભાગના અધિકારીને જાણ કરી તેઓના માર્ગદર્શન હેઠળ સાવડીની રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત તેમજ ખોરાક પાણી મળી રહે તેવા વાતાવરણ મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. સહકાર ભારતી ભરૂચ જિલ્લા એકમની વિસ્તૃત બેઠક ધી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચના સભાખંડમાં મળી હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ સહિત વિવિધ પ્રકોષ્ઠ પ્રમુખો હાજર રહ્યા હતા તેમજ મહિલા પ્રકોષ્ઠના બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક સહકાર ગીત શરૂ કરી સમાપન મંત્રથી પૂર્ણ કરાયું હતું. બેઠકમાં સહકાર ચેતના કેન્દ્ર, સદસ્યતા અભિયાન, જિલ્લા નગર તાલુકાની ટીમની રચના પૂર્ણ કરવા, દરેક જિલ્લામાં 5 પ્રકોષ્ઠ રચના, સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મહિલા સ્વાવલંબન, આત્મનિર્ભર ભારતમાં સહકારિતાનું યોગદાન, હાલની સહકારિતાની સાંપ્રત પરિસ્થિતિ, સહકારી મંડળીઓના વ્યાજબી પ્રીમિયમમાં સામૂહિક અકસ્માત વીમા ઉતારવા, કાર્યકર્તાઓનું પ્રવાસનું આયોજન વિષયક પ્રાંત મહામંત્રી જયંતિભાઈ કેવત તથા પ્રાંત સર્વ પ્રકોષ્ઠ પ્રમુખ સુરેશભાઈ આહિરે વિસ્તૃત સમજ આપી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હરસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના ચેરમેન એક જાગૃત કાર્યકર્તા શું કરી શકે તે માટે સહકાર ચેતના કેન્દ્રના મહત્વને વર્ણવતા 2 ઉદાહરણ પ્રસ્તુત કર્યા હતા અને પોતે પણ નાના લોકોને એસએચજીના માધ્યમ દ્વારા કઈ રીતે ધિરાણ કરે છે તેની વિગતે સમજ આપી હતી. સહકાર ભારતીના જિલ્લા ટીમ મેમ્બરે પોતાનો પરિચય આપી સહકારિતા વિકાસ વિસ્તાર અને સંવર્ધન માટે સહકાર ભારતી શું કરી શકે તેના સૂચનો કરી સહકારિતા માટે પૂરો સમય ફાળવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ નજીક આવેલ કોવિડ સ્મશાન ખાતે અલભ્ય એવા સર્પોની પ્રેમ ક્રીડાના કુદરતી દ્રશ્ય નજરે પડ્યા હતા. નર્મદા તટે કોવિડ સ્મશાન પાસે 2 સાપ, નાગ અને નાગણ પ્રેમ ક્રીડા કરતા જોવા મળ્યા હતા, જે જોઈ કેટલાક નાગરિકોએ આ દ્રશ્ય તરત જ મોબાઈલમાંના વિડીયોમાં કેદ કરતા તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ અંગે સ્થાનિક લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી. જોકે કેટલીક જગ્યાએ ખોટા અર્થ કાઢી અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયત્ન કરાતો હતો, પરંતુ નિષ્ણાંતો જણાવે છે કે સાપોની પ્રેમ ક્રીડા એક સામાન્ય કુદરતી પ્રક્રિયા છે. ભરૂચમાં આવા સર્પોના જીવન પ્રેમ દ્રશ્ય સૌનું ધ્યાન ખેંચ્યું છે. ત્યારે આ જોઈ જીવદયા પ્રેમીઓ પણ લોકોને અપીલ કરી છે કે સાપ જોવા મળે તો તેને મારવાનો પ્રયાસ ન કરો અને તુરંત વન વિભાગને જાણ કરો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધન માટે દિવ્યાંગ બાળકોની રાખડીઓ, આર્થિક ઉપાર્જન સાથે આત્મવિશ્વાસનું બાળકોમાં કરાતું સર્જન. શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોય કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે તડામાર તૈયારી. શ્રાવણ સુદ એકમ એટલે શિવ પાર્થેશ્વર પૂજાના પ્રારંભ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. ભરૂચ રોટરી ક્લબની સામે સ્ટેશન રોડ પર ટ્રાફિકને અડચણરૂપ લારીઓ ધારકો સામે પોલીસની લાલ આંખ. પોલીસ દ્વારા લારીઓ જપ્ત કરી સરઘસ કાઢી દંડાત્મક કાર્યવાહી. નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ. 800થી વધુ દીકરીઓએ શિબિરનો લાભ લીધો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.